દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઇલ લિપિ પુસ્તકનું જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન સાથે તાલીમબદ્ધ કરવા માટેની પહેલ કરવામાં આવી। દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઇલ લિપિ પુસ્તકોનું જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગોને નાગરિક સંરક્ષણ તાલીમ કચ્છ જિલ્લાના નાગરિક સંરક્ષણ તંત્રની અનોખી એક પહેલ ગણવામાં આવી છે। કચ્છ નાગરિક સંરક્ષણ તંત્રએ દેશમાં બ્રેઇલ લિપિના માધ્યમથી નાગરિક સંરક્ષણ તાલીમના દ્વાર ખોલ્યા છે। દેશમાં 50 લાખ અંધજનોને આપત્તિકાલીન સ્થિતિમાં રાહત અને બચાવની તાલીમ આ સંભવ બનશે। ભૂકંપ, પૂર, આગ સહિતના બનાવમાં સૌથી વધુ ભયજનક સ્થિતિમાં મુકાતા અંધજનો માટે બ્રેઇલ લિપિની નાગરિક સંરક્ષણની તાલીમ એક આ નવતર પહેલ છે। આનંદ પટેલની ઉપસ્થિતિમાં આ તાલીમ આપવામાં આવી હતી। અધિક કલેક્ટર ધવલ પંડ્યા, નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા લાલજીભાઈ પ્રજાપતિ, જનરલ સેક્રેટરી હિમાંશુ સોમપુરા, સેક્રેટરી અરજીભાઈ લાછાણી, ટ્રસ્ટી તથા ખીમજીભાઈ વેકરિયા વગેરેના સહયોગથી નવજન અંજન મંડળ માધાપર ખાતે 138 જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પ્રાથમિક સારવાર વિશે, ફાયર અને સેફ્ટી વિશે તેમજ 108 ઇમરજન્સી હેલ્પલાઇન વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આનંદ પટેલે પણ ખૂબ જ આ તાલીમને મહત્ત્વની ગણાવી હતી અને આ એક ઉપયોગી તાલીમ હોવાનું તેમણે ખાસ જણાવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને લાલજીભાઈ પ્રજાપતિ દ્વારા સ્થાપિત નવચેતન અંજન મંડળ દિવ્યાંગજનો માટે શિક્ષણ, તાલીમ, રોજગાર, સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે અનેક સેવાઓ આપે છે। ભચાઉ ખાતે પણ પ્રજ્ઞાચક્ષુ અને બિન દિવ્યાંગ લોકો માટે વૃદ્ધાશ્રમ અને માધાપર ખાતે પ્રાથમિક, માધ્યમિક, ઉત્તર માધ્યમિક શાળાઓ, કુમાર શાળાઓ, કન્યાલા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને આજે આ તાલીમ આપવામાં આવી હતી। સિવિલ ડિફેન્સ ભુજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે। સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવ સર્જિત પણ હોઈ શકે છે, કુદરતી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે। આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતની આ તાલીમ હોય છે। ગુજરાતમાં લગભગ 14 જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે। આપણા ત્યાં 3 જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે, નલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે। આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે। જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેઇલ લિપિમાં, ગુજરાતી બ્રેઇલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરી આપણા જે પણ દિવ્યાંગજનો છે દિવ્યાંગજનો પણ એને આ તાલીમની સરળતાથી સમજી શકે। આપણે જાણીએ છીએ કે બાળકો, વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વનરેબલ સેક્શન હોય છે। ત્યારે નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને, દિવ્યાંગ બાળકોને, ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને બ્રેઇલ માધ્યમથી તાલીમ આપવામાં આવેલી છે। આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે। આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે, જે સંભવતઃ અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકશે। હું આહિર વિષ્ણુ, હું ભચાઉનો રહેવાસી છું અને હાલમાં હું શ્રી નવચેતન અંધજન મંડળમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને પર્સનલી બ્રેઇલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચવો, આ અમને બ્રેઇલની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું। અને આજે અમે ઘણી મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા। જેમ કે આગ ઓલવવી અને આપણે હાર્ટ એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ, કે આપણા પર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ। અમને આ તાલીમમાંથી આજે ઘણું શીખવા મળ્યું અને અમને એવું ઈચ્છ્યા કે આ તાલીમ અમને આગળ ઘણી કામ આવશે। એટલે હું બધાનો આભાર માનું છું કે અમને આ તાલીમ દ્વારા આટલી જાણકારી આપી। કચ્છ જિલ્લામાં ઘણી વખત ભૂકંપના આંચકા આવતા જ હોય છે, એટલે તેથી અમને આજે તાલીમમાં એ પણ સમજાવવામાં આવ્યું કે ભૂકંપ જ્યારે આવે ત્યારે તમારે શું કરવું જોઈએ અને તેનાથી કેવી રીતે બચી શકવાનું।